તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તમે જોઈ રહ્યા છો માલોત્રા દેશી વ્લોગ અને આજે આપણે આવ્યા છીએ વીર બાવસીના મંદિરે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. ધર્મ અને આસ્થાનું પ્રતીક માલોત્રા ગામનું વીર બાપજીનું મંદિર ગુજરાતની ભૂમિ, સંતો, શૂરવીરો અને લોક દેવતાઓની ગાથાઓથી શોભાયમાન છે. આવી જ એક પવિત્ર ગાથા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ માલોત્રા ગામ સાથે જોડાયેલ છે. આ ગામમાં બિરાજમાન શ્રી વીર બાપજી મહારાજનું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર. અહીં આવો, આપણે આ મંદિરની મહાનતા અને વીર બાપજીના વિશે જાણીએ. માલોત્રા ગામમાં સ્મિત વીર બાપજીનું મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ધામ છે. મંદિરનું વાતાવરણ શાંતિ અને દિવ્યતાથી ભરેલું છે, જ્યાં પગ મૂકતા જ એક અનોખી અનુભૂતિ થાય છે. મંદિર ભલે ભવ્યતાની દ્રષ્ટિએ આધુનિક ન હોય, પરંતુ તેની સાદગી અને આધ્યાત્મિકતા ભક્તોને વિશેષ શાંતિ આપે છે. તે લોક આસ્થા અને ગ્રામીણ સંસ્કૃતિનું પ્રતીક છે. વીર બાપજીને અહીંના લોકો એક પરચાધારી દેવતા તરીકે પૂજે છે. એવી માન્યતા છે કે વીર બાપજી પોતાના શ્રદ્ધાળુઓની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને સંકટમાંથી ઉદ્ધારે છે. ખાસ કરીને શારીરિક પીડાઓ અને અન્ય સમસ્યાઓના નિવારણ માટે લોકો અહીં માનતા રાખવા આવે છે. અહીં ખાસ કરીને પૂનમ અને રવિવારના દિવસે ભક્તો વીર બાપજીના દર્શન કરવા માટે આવે છે. શૌર્ય અને બલિદાનના લોકકથા અનુસાર વીર બાપજી મહારાજ અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા. તેઓ ગાયો અને ગામની રક્ષા માટે લડ્યા હતા. કહેવાય છે કે કોઈ સંકટ સમયે ગામ પર આફત આવી હતી, ત્યારે તેમણે એકલા હાથે દુશ્મનોનો સામનો કર્યો હતો અને વીરગતિ પામ્યા હતા. માલોત્રાના વીર બાપજી મહત્વે ચૌધરી અને અન્ય સ્થાનિક સમુદાયના કુળદેવતા એટલે કે આરાધ્ય દેવ તરીકે પૂજાય છે, પરંતુ તમામ જ્ઞાતિના લોકો અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માટે આવે છે.